નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે આજે એક એવા પક્ષીની વાત કરવાના છીએ જે કદાચ તમે તમારા ઘરની નજીકના તળાવમાં ક્યારેક ને ક્યારેક તો જોયું જ હશે. આપણી પોતાની ટીલિયાળી બતક, જેને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પોટ-બિલ્ડ ડક કહેવાય છે. તો ચાલો આ અદ્ભુત પક્ષીના વિશ્વમાં જરા ઊંડાણપૂર્વક ડૂબકી લગાવીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. વૈજ્ઞાનિક પરિચય, શારીરિક રચના, નિવાસસ્થાન, આહાર અને વર્તણૂક, અને છેલ્લે તેનું પર્યાવરણીય મહત્વ. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વૈજ્ઞાનિક પરિચય અને ઓળખ. ખબર છે, આ બતકનું વૈજ્ઞાનિક નામ એનાસ પોએસિલોરિન્ચા છે. સાંભળવામાં થોડું અઘરું લાગે, બરાબર? પણ જો તેને છૂટું પાડીએ તો એ બહુ જ રસપ્રદ છે. લેટિનમાં એનાસ એટલે બતક, અને પેલો જે લાંબો શબ્દ છે ને પોએસિલોરિન્ચા, એ 2 શબ્દોથી બનેલો છે. પોએસિલોસ એટલે અલગ અલગ રંગનું અને રિન્ચકોસ એટલે ચાંચ. મતલબ કે વૈજ્ઞાનિકોએ પણ તેની કાળી ચાંચ પરના પેલા સુંદર પીળા ટપકાને જ તેની મુખ્ય ઓળખ બનાવી દીધી છે. હવે થોડો ઇતિહાસ જોઈએ. છેક 1781ની સાલમાં જર્મન પ્રકૃતિવાદી J.R. ફોર્સ્ટરે પહેલીવાર આ પક્ષીનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભૂતકાળમાં વૈજ્ઞાનિકો એવું જ માનતા કે આ બતક દક્ષિણ ચીન અને એશિયાની અન્ય બતકો જેવી જ એક છે. પણ ના, આધુનિક સંશોધનોએ સાબિત કરી દીધું કે આ તો આપણી પોતાની એકદમ અલગ ભારતીય ઉપજાતિ છે. આપણા માટે આ ગર્વ લેવા જેવી વાત કહી શકાય, ખરું ને? ચાલો હવે વિભાગ 2 પર આવીએ, શારીરિક રચના અને દેખાવ. હવે જો તમારે આ બતકને કોઈ જળાશયમાં ઓળખવી હોય તો કઈ રીતે ઓળખશો? બહુ જ સરળ છે. તેનું શરીર મુખ્યત્વે ઘેરા બદામી કે ભૂખરા રંગનું હોય છે, જેના પર આછા પટ્ટા સ્પષ્ટ જોઈ શકાય. પણ એની સૌથી મોટી ઓળખ? હા, એની કાળી ચાંચના છેડે આવેલો પેલો મોટો અને આકર્ષક પીળો ટીળો. અને એટલે જ તો આપણે ગુજરાતીમાં એને ટીલિયાળી કહીએ છીએ. આ ઉપરાંત ઉડતી વખતે તેની પાંખો પર જાણે કોઈ ચમકતો પટ્ટો હોય એવો વાદળી લીલો ભાગ દેખાય છે, જેને સ્પેક્યુલમ કહેવાય. અને હા, તેના પગ પર નજર કરશો તો એ એકદમ તેજસ્વી લાલ નારંગી રંગના દેખાશે. અહીં એક મજેદાર વાત છે. નર અને માદા બતક દેખાવમાં તો લગભગ સરખા જ લાગે, પણ તમે એમના અવાજ પરથી એમને ચોક્કસ અલગ પાડી શકો. માદા બતકનો અવાજ પેલો ક્લાસિક, મોટો અને કર્કશ ક્વેક 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 હોય છે, જ્યારે નર બતક એકદમ શાંત પ્રકૃતિનો, એ ખાલી ધીમો ક્રેક જેવો અવાજ કરે. બીજું એક બર્ડ વોચિંગ સિક્રેટ કહું? પ્રજનન ઋતુ દરમિયાન નર બતકની ચાંચ પરનો પેલો પીળો ટીડો માદાની સરખામણીમાં એકદમ તેજસ્વી અને ચમકદાર બની જાય છે. ઠીક છે, તો હવે વિભાગ 3 નિવાસસ્થાન અને સ્થિતિ તરફ નજર કરીએ. કદની વાત કરીએ તો આ બતક પ્રમાણમાં મોટી હોય છે. એની લંબાઈ 55થી 63 સેન્ટીમીટર અને વજન લગભગ 800થી 1500 ગ્રામ વચ્ચે હોય છે. હવે પર્યાવરણ પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય IUCNના લિસ્ટમાં આ લીસ્ટ કન્સર્ન એટલે કે ન્યૂનતમ ચિંતાની શ્રેણીમાં છે. મતલબ કે અત્યારે એમની વસ્તી મોટી અને સ્થિર છે, અને ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ કાનૂની રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે. બીજી એક ખાસ વાત સમજવા જેવી છે. આ કોઈ વિદેશી મહેમાન નથી. આ આપણું જ સ્થાનિક એટલે કે નિવાસી પક્ષી છે. મોટાભાગના પક્ષીઓની જેમ એ હજારો કિલોમીટર દૂરથી ઉડીને નથી આવતી. ગુજરાતના મીઠા પાણીના જળાશયો, નદીઓ, તળાવો કે પાણીથી ભરાયેલા ખેતરોમાં તે કાયમ જોવા મળે છે. બસ ખાલી આસપાસના વિસ્તારમાં પાણીની સગવડ પ્રમાણે થોડું ઘણું સ્થળાંતર કરે, બાકી રહે તો આપણા વિસ્તારમાં જ. હવે પહોંચીએ રસપ્રદ વિભાગ 4 પર, આહાર અને વર્તણૂક. જમવામાં આ બતકને બધું જ ચાલે, એટલે કે તે સર્વાહારી છે. જળચર વનસ્પતિના બીજ, મૂળિયા, ઘાસ,
અને સાથે સાથે નાના જંતુઓ પણ એ આરોગે છે. પણ અહીં એક શબ્દ ખાસ સમજવા જેવો છે, ડેબલિંગ. આ બતક ખોરાક માટે ઊંડા પાણીમાં ડૂબકી નથી મારતી. એ તો બસ પાણીની સપાટી પર તરતા તરતા અથવા પાણીમાં અડધું માથું નાખીને સપાટી પરથી જ પોતાનો ખોરાક શોધી લે છે. પાણીની સપાટી પર ચરવાની આ પદ્ધતિને જ ડેબલિંગ કહેવાય છે. સ્વભાવે આ બતક એકદમ શાંત અને સૌમ્ય છે. તમને મોટાભાગે જોડીમાં કે પછી નાના ઝુંડમાં જ જોવા મળશે. પણ જો કોઈ શિકારીનો ખતરો લાગ્યો તો બાપરે, એમની બચવાની રીત જોવા જેવી હોય છે. આ બતક પાણી પર રનવેની જેમ દોડ્યા વગર હેલિકોપ્ટરની જેમ સીધી જ ઉપરની તરફ વર્ટિકલ ટેકઓફ લઈ શકે છે. અચાનક સીધી ઊભી ઉડાન ભરવાની અદ્ભુત ક્ષમતા જ એમનો જીવ બચાવે છે. અને હવે આપણો છેલ્લો અને ખૂબ જ અગત્યનો વિભાગ, પ્રજનન અને પર્યાવરણીય મહત્વ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં જોવા મળતી મોટાભાગની બતકો અહીં પ્રજનન નથી કરતી, પણ આ ટીલિયાળી બતક કરે છે. આપણા ત્યાં ચોમાસાનું આગમન થાય એટલે કે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન એમની પ્રજનન ઋતુ શરૂ થાય. એ કોઈ ઊંચા ઝાડ પર નહીં, પણ જળાશયના કિનારે ગાઢ ઘાસ અને વનસ્પતિની વચ્ચે છુપાઈને સીધો જ જમીન પર જ પોતાનો માળો બનાવે છે. અને ત્યારબાદ માદા બતક એકસાથે 8થી 14 જેટલા ઈંડા મૂકે છે. જો બધું બરાબર રહે, પૂરતો ખોરાક મળે અને કોઈ શિકારીનો ભોગ ન બને, તો જંગલી અને પ્રાકૃતિક અવસ્થામાં આ બતક આરામથી સરેરાશ 8થી 15 વર્ષ સુધીનું લાંબુ આયુષ્ય જીવી શકે છે. પક્ષી જગતમાં આ એક બહુ સારો જીવનકાળ કહી શકાય. હવે સૌથી અગત્યની વૈજ્ઞાનિક વાત. આ બતક માત્ર દેખાવે સુંદર જ નથી, પણ આપણા પર્યાવરણ માટે એક અત્યંત મહત્વનું બાયો ઇન્ડિકેટર છે. મતલબ શું? મતલબ કે જો કોઈ તળાવ કે જળાશયમાં તમને આ બતકોની સારી એવી વસ્તી જોવા મળે ને, તો સમજી લેવાનું કે એ જળાશય એકદમ સ્વસ્થ છે, તેનું પાણી પ્રદૂષણ મુક્ત છે અને ત્યાંની ઇકોસિસ્ટમ સંતુલિત છે. એ આપણા જળાશયનું જીવંત હેલ્થ સર્ટિફિકેટ છે. તો છેલ્લે આટલી સરસ માહિતી જાણ્યા પછી વિચારવા જેવો એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. જો આ બતકો આપણા જળાશયોનું સ્વાસ્થ્ય દર્શાવે છે, તો આપણી આવનારી ભવિષ્યની પેઢીઓ માટે આવા નિવાસી બાયો ઇન્ડિકેટર્સનું અસ્તિત્વ ટકાવી રાખવા આપણે આપણા સ્થાનિક તળાવો અને વેટલેન્ડ્સનું રક્ષણ કેવી રીતે કરીશું? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની અને અમલ કરવાની જરૂર છે. આશા છે કે આજના વિશ્લેષણથી ટીલિયાળી બતક વિશેનું તમારું જ્ઞાન ચોક્કસ વધ્યું હશે. ફરી મળીશું. ત્યાં સુધી પ્રકૃતિનું નિરીક્ષણ કરતા રહેજો.